ના કેવાય ને તમે મને હમય કીધું સરપંચ થવાનું તો હું ચમ ના થાવ. એ વાત સાચી છે. તમારે ભરવું જ છે ફોર્મ. તાન તો એક ફોર્મ ભરી દો બોલે આગળ. જે ખર્ચો થાય હું આ લેવું. ખર્ચો પણ પૈસા નથી યાર. હા તે જે થાય એવું કેવું લે બોલ. જે પૈસા થાય ને તો તાર અમે આલી દઈશું. ફોનથી વ્યવહાર કરવાનો, કોઈ ખબર પડવી જોવે નહીં. નહીં. કલાલ ભાઈ લઈ ગયા. હા તે વધુ નહીં થઈ જાય. હા તમારો ટેકો હું કોનગી કર્યો. હા વધુ નહીં. હા તો ભાઈ એવું ખોટું ના લગાડતા કે ભાઈ પેલા લાખુબા ના ટેકો કરી હતી. ભાઈઓને કહેતા નહીં કે આ મારો ટેકો છે. ના હું એવું કઈ નહીં કહું આને ફોર્મ ભરાયું છે બરોબર બરાબર. એટલે પછી બે દાડા ખબર પડશે એટલે બરોબર. જેવું બોલી જઈએ ખબર પડશે એટલે તમારે આજે તમે તૈયારીઓ કરો ધરમ ધરાન અમે પૈસાનું સેટિંગ કરવા છીએ કે પૈસાનું setting અમે કરી કાલે દીધું. આવીએ છીએ. હા, ઈ જ બરોબર. જગ્યાએ, હા. લે હે. અને ફોનથી વ્યવહાર આપો ને, હા વ્યવહાર ખોનગી વ્યવહાર કરીશું હા, પણ ફૂલ કેવું આપે. અમારો ફૂલ સપોર્ટ. ફૂલ સપોર્ટ કરે ફૂલ સપોર્ટ. હા તાન આ બધે ઓળખાણ આપણે બધો ફેરવી નાખ્યું ગામમાં. એ હા હવે બેટું બેના ફોર્મ ભરાવો છે અને ફોર્મ તો આપણું ભરેલું જ છે. આ બધા તો કોઈને ખબર છે નહીં. હવે આ 2 જણ ચૂંટણી લડવાનો હોય ને તો મને ત્રીજા મેળ પડી જાય અને જે બે જણ પૈસા લઉં અને એવાના જ પૈસા ગામમાં વેકાવડાવું સવારું ને એવું બધું. પછી હું 1000 રૂપિયા મારી રીતના ગામમાં હાલ દઉં તે લોકો વોટ મનાલ છે સરપંચ આપણે બની જ જઈશું. આ 2 તો રીતના ચૂંટણી લડી તો હું ફાઈ જાય. વોટિંગના એક દાડા અગાઉ જ પૈસા બધાને વેચી આવો અને એ 2 ચૂંટણી લડવા દે મને શાંતિથી એમાં ઊંઘવા દે. એ 2 ચૂંટણી લડ્યા કરશે અને ગામમાં ફર્યા કરશે. આપણે શાંતિથી ઊંઘો ત્યાં છેલ્લી રાતે પૈસા હાલે પછી આપણે જીતવું જ છે કે ઊંઘવા દે મને. મારા બાપની છોકર લાલો વાળી મળી ગયો ને ફોર્મ બોમ ભર્યા છે પણ મારું બેટું મળવા તો જવું પડશે કે તારે વાતો જ અલગ છે. મારા બાપની છોકર ઊંઝ્યા છે કુંવર તો ઊંઝ્યા છે ઘર મળારા ગોળી પડી ગયા છે. તાર બોલો એ લાલા એ શું ખબર છે ઘેરની ગોળીઓ કરીને ઊંઝ્યો છું ખું. એ હાલ બી ઊંઘાઈ દે આવું. પેલા મળી ગયા આયા હતા કોણ આવી તું પાછું પેલા ભોપાલાલ નહીં. ભોપાલાલ કઈ ના મારા ભાઈબંધ મારો જીગર જાન ભાઈબંધ છે યાર. હું જીગર સાહેબ ભાઈબંધ. તાર કઈ ના કશું જોનતા જ નહીં. હા કશું જોનતા જ નહીં. મારા બાપની છોકરા હમણાં હાલ જ ખેતરમાં કઈ ના આવ્યો હું. અને અમે તેમાં કહ્યા હતા કે તમે બહુ ખેતરમાં કામ કરતા નાખે છો તમે ગામની તો કોઈ ખબર જ નહીં પડતી ગધામાં ગામ જ નહીં પડતી. તાર મારા બાપની છોકરા શું હું એ વાત કરજે પેલા. તાર તો ભાઈબંધ છે તમારે કે છે પેલા મારો લંગોટિયો ભાઈબંધ છે લંગોટ હાં ખાતર તાર આવા આવા જ ભાઈબંધો રાખો. તાર મારો જીગર જાન ભાઈબંધ છે યાર. શું કીધું ને આઈ હું જો તૈયારી ના શું ખેતરમાં કીધું મેં કહ્યું ભાઈ વોટ વોટ આવીએ મેં ફોર્મ બોમ ભરી છે મને કે કશો હતો નહીં મારો વોટ તો મને જ મળશે મારા આખા ઘરનો વોટ. લઈ લેજો વોટ તાર. હા લઈ લેજો તાર મળી જશે. તો મોમ બોલું છું લ્યા તો તમને ખબર નહીં પડતી. પણ હું હરખું ક્યાંક યાર ગોળ ગોળ ફેર્યા વગરનું. અલે યાર એને ફોર્મ ભરાયું હા તાર ના હોય તાર તમારે કીધું જ નહીં. ના બસ આવા જ ભાઈબંધો રાખવાના. એટલે એને ફોર્મ પર દીધું એ બસ દીધું. બસ જોડી આવ્યા હતા ટેકો કરવા. ટેકો આનું પેલી કે ભાઈ અમે ટેકો કરજો. હા? ઓકે ગોમમાં તમારી બહુ પેલી એ છે એટલે મારા બાપની છોકન ઓઠો ઓઠો પર જાય છે. ઓઠો પર્યાય છે. આ તો બી તમારે નાખી દો તો તમને ખબર જ ના પડો. એટલે વાત તો સાચી છે લાલા. મારા બાપની છોકન તારે જો પૈસા જોતા હોય ને તો હું તને આલું છું દેવું કરીને આલું બરોબર છે. પૈસા તો સાચી જ નહીં. આ ચૂંટણી લડવી હોય તો પૈસા તો થવાય. પણ જીતવાનું છે તો આ લાખો પર જીતવો જુઓ બરોબર છે જીતશે જો પૈસા હશે તો લાખો બાદ જીતશે જ. બરોબર. હા તો ગોમમાં ચવાનું જ વેચવાનું. ચવાનું અને સમજમની બોટલ કશો હતો ને બરાબર ઘર દીઠ. ગાડી જીરાની બાટલી અને હા. 2 કિલો સવાણું વેચી મારો હા અને આ તમારો જે વ્યવહાર થતો હોય ને આપો ખોનગી વ્યવહાર કરવાનો. જો તમને કહું હા ખોનગી વ્યવહાર કરવાનો. કોઈ જોડવું જોવા નહીં. આપણે બે છે ત્રીજો કોઈ જોડવો જોવા નહીં. કશો હતો નહીં. બરાબર. હું ખોનગી ધોતિયામાં પૈસા લઈને આવ્યો બરોબર છે ચિંતા હા. કરે નહીં પણ આ જીતવાનું તો આપણે જ છે. જીતી જશે જીતી જશે. તો હું છે ને મારું બેટું એકવાર તો મળ્યો તમારો સ્વભાવ એવો નહીં સારો ગામમાં એટલે તમે જીતી જશો. અને બધા વોટ મારા ખેંચવા છે ને યાર. કશો હતો નહીં
ગોપાલાલને તો હું મળ્યો, મારો ભાઈબંધ છે ને આવું કરીને હા, હા, તમે મારે મળજો. કેવું તો પડાય યાર. હા, મળજો, નકર મળજો. ખબર છે નહીં પડે. બે હા? શબ્દ કોક કે ગજા કેજો પાછા કેવું તો પડે જ કે તાર. વાહ. આવી ભાઈબંધી યાર હમણાં તારો વ્યવહાર થઈ જશે અને સવારનું ને બધું પોસાઈ ગયો બરોબર છે. હા પોકાઈ દેજો હાર. હા. એટલે ભોએ ગોપો પોકાઈ દઉં ને યાર દીધું પણ આમ કરવાનું હું આપણ તો લાલાએ તો કોઈ કીધું જ નહીં. ઓહો, એ તો કે ના કે તમે તો તા વહી સરપંચ જેવા લાગવા માંડ્યા. લાગુ તો પડે જ ને પેલાની એક ખબર પડે. વાત સાચી છે પણ આપણે શું કરવાનું છે ખબર હે? હા. એક કારી સ્કોર્પિયો, હા એક ફોર્ચ્યુનર, હા એક તમારી ને એક મારી. હા મારા પોની વારવા જવું હોય તો મારા ફોર્ચ્યુનર જોવો આમાં. હા તમે સરપંચ બની જો એટલે પછી મારી એમની પોની વારવા ના જવાય ને. આપડે હું લે પાણી વાળું પડે એ તો પેલાનો ભેડારો હોય ને લાવીશું. હા, એને આ રીતે પછી એનો પેડારો ને પેલો શું કહેવાય મેગી બાલવાળો, હા. મેગી બાલવાળા પોની વારવા લાવી ગયું. એટલે આમાં ફોર્મ તો આપણે ભરી દીધું છે પણ આમાં ચૂંટણી આવે ને એના પહેલા કોક કરવું પડશે. આ ચોખ્ખો ખંભરાય છે. બોલશો નહીં, બોલશો નહીં. ઓહો, આવો, આવો. હું આવો હરાવા? તું તો મારા ભાઈબંધ છે કે દસમન છે લ્યા. મેં શું કર્યું? તારે તું ફોર્મ પર જાઉં છું સરપંચમાં મને હાલ વાત મળી બોલ. કને કીધું? મને કેનારાએ કહ્યું ભાઈ નોમ ના દેવાય પણ મને ખબર પડી છે. બોલ શું કરવાનું છે કે છે જે? મી હજુ ભર્યું નથી. હા? ના કને કીધું? મને નોમ દ્યો. તમે પાકા પાયે ફોર્મ પર ગયા છો ભગાત અને હું બધું વાપરી રહ્યો છું. આ ઝાડા પાછળ બેહી રહ્યો તો અને તમે કહેતા હતા કે મારા છોકરાને મેઘી જેવા બાલ છે ને પોણી ભરાઈએ ઢેકડું કરીએ પૂછડું કરીએ મારા બાપની જગન હું ક્યાંનો વાપરી રહ્યો છું તો એ અહીં તો બેઠો મને બેઠો. પણી વારવાનું કેતો તો તે કે આપણે જવાનું છે ચૂંટણીના પ્રચારમાં. હે? તાણે એની વાત થાય છે. ચૂંટણીના પત્રમાં નહીં ભાઈ બધા ધોકો ખજો પણ મારા ફોન કોઈ દારો છે ને બધું હાસું જ વાપર્યું બરોબર છે. અને તું તો મારો દશમન થઈ ગયો બોલ. લંગોટ્યો મારો ભાઈબંધ હતો તું પણ કશો હતો નહીં. તારો ઊભું રહેવું હોય તો ઊભું રહે. તને જીતશે તો આ લાખ ઉપર જીતવાનો લ્યા. તારો જોવું હોય તો જોઈ લે બરોબર છે. હારું તાણે. અલ્યા ઓયા ઓયા તું છો બીન નાઈ જોઈ છે એ તો આયે કરે. પણ એ આયા હતા ને એટલે મને ભાઈ મને યાર વધારે બોલાઈ જાય છે યાર. મેં તમારા બેની ભાઈબંધી જોઈને યાર હું બોલી જાઉં તો યાર તમારા બેના એ વધારે તો ડખા કરે. જેટલું મને સંભળાઈને ગયો શું કઈ કેમ જાય? હું સરપંચ થઈ ગયો નોમ થઈ ગયો ને તેમ થઈ ગયો આમાં આ બધું ના હોભરાય. એમ કીધે થોડું થવાય. આપણે જ જીતવાનું છે અને આપણે તો ગાડીઓનો સપનો જોયો છે. ઈવન જેવું થોડું હોય આપણે ગાડીઓ લાવવાની જ છે. તો યુવાને મજૂરી કરવા દે આપણે લાલાના હંગાત થઈ ગયો. આપણે લાલા લેડો લાલાને ઘેર આજે રાતી પૈસા આલ દ્યો. હવે રાતી લઈ લઈએ હેડો. લેડો સરપંચ બની ગયો હું હાઉ હા મારું બેટું મારા બાપની સગન બોલાવું મેં સપનો આવું છું સરપંચ નો તારા વળી મારો છોકરો એ ડંકા ઓય બાપા ઓય ઓય તારો ભા શું કરતો તો કે કોઈ નહીં. મેં સપનો આવું છું બોલ સરપંચ તમારે જ બનવાનું હોય મેં સરપંચ નો સપનો આવું છું કે સમૂજી થઈ ગયો પણ એક વાત મળી હા પણ કાલે તો આપણે રાતી આપણે તો પૈસા લે આજે રિઝલ્ટ છે કા ઓવા આજ તો રિઝલ્ટ છે કશો વાંધો નહીં હમણાં ઢોલ લાગશે એટલે ખબર પડશે ને લાખ ઉપર સરપંચ બની જાય. એક વાત મળી હા ઓવા શું વાત મળી છે કે સરપંચ ગામમાં કૂતરું મરી જાય તો લેવા જવું પડે ખેંચવા. હે? હા મારા બાપની છોકર કોઈ કૂતરું ખેંચવા માટે વોટ લઈ લીધા છે આપણે વાત કરીશું તે તો વસ્તી કે દીદી કા વોટ અમે હું કા આપે છીએ. હા ઓવા વોટ હું કોઈ સરપંચ મને કૂતરું ખેંચવા કોઈ સરપંચ બનાવ્યો છે બરોબર છે કે ના આગળ કોઈ રોડ બોર્ડ કાઢવાનો હોય કે ભાઈ સંડાસ બાથરૂમ બનાવવાનું હોય કે બીજી કોઈ કમ્પ્લેન હોય તો બરોબર છે. કોઈ કૂતરો ખેંચવા માટે થોડા સરપંચ બન્યા છીએ એ વાત કરીશું તે પણ વસ્તી કે બાપા હા ઓવા વસ્તી તો લંખવાની વાતો કરો તારો ભા કે કૂતરું મરી જાય તો ખેંચવું પડે કે સરપંચ કોઈ કહેવા તો આવે હું કમા બાપો કૂતરું બૂતરું ના ખેંચી તાને થોડા કોઈ હોય કૂતરો ખેંચવા માટે કોઈ આટલો બધો ખર્ચો કર્યો છે વાત કે કરી વોટ અમે એવું લેવા આપ્યો કૂતરું ખેંચવા આપ્યો કે બધું
બધું કામ કરવું પડે કે સરપંચ સરપંચ બનાય એટલે કોઈ કૂતરો ખેંચવા માટે સરપંચ બનાવી દીધા છે. આવા દે કાકાનો ફોન તો આવા દે. સોડિયો વેરી નાખું તો નતો ખબર છે હજી. તાણ અરે મારા બાપની જોગર ડંકા પોની લેતો છે હજી લેતા બાપા હો ખટકો રાશી નાય. હાય કોઈ તાપે કોઈ એવો પડોશા બોલો મારા બાપની જોગર ને વરસાદે આવતો નહીં. બાપા આપણે તો હારું પાણી પીવાનું અમે સરપંચ માં આયા બિસ્લરીનું બિસ્લરી ઠપકારું છે હું કેવું છે સરપંચ જીતવાના તો આપણે જ છીએ કે જીતવાના તો આપણે જ છીએ તાને મારા બાપની જોગર આ બાપા કોક દોડતું દોડતું આવે છે ઓભરું આવે છે લે. અલ્યા ઓયું ખાવા આવે લે. અલ્યા તને ખબર નહીં હું થયું ગોમમાં ખબર છે તારો ભા તું હોય કના પૂછીને પગ મેલે વાત કરજે પેલો. પેલા ઓભરો મારી વાત પછી જે કરવું હોય કરો. હાવ કે હેડ હું કેવા મારા તો લોસો પડ્યો હા હું લોચો પડ્યો લ્યા. માં તો વ્યાજવા પૈસા લાવે તો માં તો જ્યાં હારું કર્યું જ્યાં તે અમે શું કરીએ જોય તે તમારા જ્યાં મારા એકલાના નહીં જ્યાં ખરેખર ખરેખર હું કોણ થયું થયું સરપંચ ખબર છે હા લાલો હે મારા બાપની જોગર હાચું કી છે લ્યા? કાને પેલું ટાવર જેવું થયું છે રહ્યું ઓહો મારું બેટું ઈને તો ફોન પર આવ્યું તું યાર. એ રોય બન્યો તમે તો ગમો આયા નહીં હું હવારોનો 7 વાગ્યાનો બેઠો છું કેટલા વાગ્યા 5 વાગ્યા હે? મારા બાપની જોગર એટલે આ તો પેલું બિલાડીઓ જેવું થયું લ્યા અને પેલો ઓદરો ફાઈ ગયો ઉઠ્યું તાન તો એ તો ગમો છો ફરસ જોયો હા મારા બાપની જોગર જોઈ શકો છો મિત્રો અમારો વિડીયો જોયો છે બોલો અને આવો વચગાડીઓ હોય ને મારા બાપની જોગર એનાથી ધોન અવશ્ય રાખજો નકર નરિયો પગનો તજિયો કશું નહીં રહે ને હું તો મારું બેટું છે ને પૈસા લાવ્યો છું વળી વ્યાજમાં પૈસા લાવ્યો છું બોલો વ્યાજમાં પૈસા આલ્યા છે એના 2 લાખ રૂપિયા આલ્યા છે મેં બોલ અને ફાઈ ગયો હેરો મને લાગે છે હેરો છે ને પૈસા વેચા લાગે છે ગોમમાં. તમે તો બે આલ્યા મી તો વીઘો આલ્યો મારા બાપની છોકન લૂંટાઈ ગયા છો કે જાય તો તાન મારા બાપની છોકન આ વિડીયો જોઈએ છે એટલે આ મોડા ઉપર કોઈને ભરોસો કરતા નહીં બરોબર છે હવે જે કરો ને જાતે જઈને કરજો ને જાતે જઈને બધું જોજો પાછા હા નકર આવું વચ્ચે પેલું ફોર્મ ભરી જાય ને રાતમાં આખું ગોમ ફેરવી નાખ્યું બોલો જો આમાં મંજીરા વગાડો તો એ વગાડજો ને જે વગાડ્યું એ વગાડજો જો કા ઉપરો અહીંથી બેઠા વગાડામાં તો તને મંજીરા વગાડો કે પોની જ ના વાળો અમારા કોઈ લેવા ખાવાનો અમારો આ વિડીયો ગમે છે ને અમારા બાપની છોકર તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બરોબર છે કે બરોબર છે ઉપરો થો ચોકડ ઘેર ચોકન છે ચોકન પાછા કીધી જય માતાજી આવજો